ગયું. અલા હેડો આ મોટા પપ્પા જીઓ ઘરે ખાડા કરે અને એવું તમને દેખાડો ને હું મૂડમાં ભાગન નીકળ આવે તું બહાર વડે કાઢી લે. ઓ પપ્પા મન તે આટું હો તું બહુ લોહી પી જાય મારું. હે આજ માર જોઈતા હે તમારું ને એ બેજો. અલા તું કોને કહી છે બા મારા છોકરાને ભોકળો પગે. તારા છોકરા ઉભો થઈ જા. ઉભો થઈ જા. ઉભો થાને આમ. હેડો ઓલે બીજા સીધા જવાનું હે. આ લે લે દોડ્યો. અમે ગવરની ફરી મંગાઈ હાથ તો વેન તો જાય. હેડો ગવાનું શાક ખાતો વાતો. હા તો મસ્ત આવે હે. મમ્મી શું મસ્ત બનાવે. કોણ કોણ વેનજી. શું તો જાડી છે ને કોણ વેન ને. અલા છોકરા થોડી કોણ વેન એટલે બધી જાડી તાર બાપા એ તો થઈ જાશો. હા હેડો નાના ઝાડુ પર ની ખવડાવી હે. હું તો પપ્પા આથી પછી ના ખાઈ કરું પાછો ચમ માપ મર્યા તું એટલે તું તો કે હું વધારે ખાઈ ગયો. બંધા જો પપ્પા મારું મગજ ક્યું હે ચાર ને દાટો રહો હતી. અરે બંધા ને સાનું વાનું અરે બંધા જો બોલ તને શાક આવી તને નહીં વેણો હમણે વેણ લે એકલો નહીં વેણવાનો. આયા તો શાક તો તું વધારે કે સાનું વાનું વેણ વેણ બે બે આપણે કામ કરી દે મમ્મી દે આપવા આ લે વેણ. શાકસનું બનાવશું. આ તો મોર હારું લે ઓ વેણો હે લઈ લેવાનો કાકા. આજ ભી પકડીને ને કે સમજબારે ઘાસી આયા તો ઈ સાચો એમ કહે છે કે આ ચોર હે. આલી કે પકડે તો પહાડી કે તાવન કરી આ કઈ શાક ના લે. આ હારું બાપુ તો હું ડાયરેક્ટ ઘરે જઈને કહી દઈશ. નેતા તા મમ્મી ને આજ વાત ના કહેતો ખબર આપણે તું ઈ ચોરી આજ વે આઈ કહે દે ને તમારી આપણે મળશે. હું તો નહીં કહું તમે ના કહેતા. હા હું તો નહીં કહું હું થોડે માર ખાવા કહેતો છું ને કે આપણે ખાવાય નહીં દે તો આજ સાંજે એમ કે તમે તો શું નાખ્યા તમે તમારે હાલે તો લગ્ન નતા કરવાના. મા બાપ હવે કહે છે શું એમ કહે છે નહીં એમ ના કહો કે બીજા ક્ષેત્રમાં લઈને આવ્યા છે. હા હા કાજી હું હા હા પપ્પા ઘણી વેરી હો. હા હાજી વાતો હરિતા મામાને પ્રોગ્રામ સારું જાય એટલે મને લઈ જાય તો હા હા પણ તું ઘરે રાજી રખડવા લાગે તમે ઓલી ફીને મને મેલીને જતા ખબર હો ને. હા તું ને નકરો રખડવા જતો રહે તમે આગળ તાર ફીને થોડી પોગળાશું. મને બી ઠેકાણ લઈ જાવ મામાને ઘરે ફૂલ ના ચા. હા એમ કહે છું કે લોક તમારે ઓલી કે દવા લાયા હકે આમાં ખેતરમાં વાયો ને એટલે થયો ને તો ઉઘડી લાયા હું. પપ્પા પૂરો ખેતર કોના હે. આલા આપણે પાણી ભરી ગયો વરસાદ આવ્યો હતી બરાબર આપણે ફોર્મ ભરાયા હે ને. ના નહીં ભરાયો માર ફોન લે આઈફોન લેવાનો તારા કાકાના જાગ્યા લેવાના પૈસા ને આઈફોન લેવા દોફા ના પપ્પા હું કૂદી જઈશ. કૂદી જા મરી જા માલિક પપ્પા હું કૂદી જઈશ. હવે કૂદી જા જા એક તો લોહી પાડે હે માલિક કૂદી તાજી બતા પડી જઈ તારી ને. અરે મેં તને શું કીધું તું કે પડી જઈશ. હાલ પપ્પા એડો તને કમળે દૂરી માર ફૂડમ. અલા આ પાવરો મારીશ ને તો હમણાં માથું ફૂટી જશે. તાર બે આવતી હશે પછી હેડો. એ પપ્પા મજા પડી. એ પપ્પા ડૂબી ગયો. આયા જો આયા તનફા મેં તને શું કીધું તું ખબર નહીં પડતી દોરી દુબારે હવે મારે ગાળા પગ કરવા પડશે. આ ખુચારી દીધું હે કેટલું ધોઈ ના ખવાય લે લાવ ઈતા પપ્પા હમણે ધોઈ નાખું. ડૂબાતો નહીં પાછો ધોઈ ગયો હું તો મસ્ત પછી જ્યાં પોડા આખું લાખું. એ પપ્પા પાણી નાખું પપ્પા નાખું. એ પપ્પા અલા આને કઈ હે હા એ પપ્પા જોયું છે ને મસ્તી કર્યા સિવાય ઉઠતું નહીં તને કઈ. પપ્પા ઓલો ચોરી કરી હતી બેઠા અલા આડા અલા તો આપણે ચોરી કરી દી લ્યા. એ પપ્પા ઈ આમ બેઠા કોણ લાગે હે ભેગા થાતા ચલો જાગા લે બચાઈ લે પડે લે ઉભો કરે લે બરાબર લઈ પાકો એમને ખેતરમાં ખાલી લે પપ્પા આપણે આલે અલ્યા ભલામાનું શું કરો રહો. અલા માથે જતા હતા તમે એ પપ્પા આ તો ઉલા નહીં તમારા ભાઈબંધ ચોરી કરતા હતા. હવે એ આ ઉપર ચોરી હા એ પપ્પા તું તો આ
એ મજા પડી આ બે છોકરામાં બેટા બેસી ગયા હાડા આપણે મને કરના હલો હલો હા બધી દિલીપજી આવ અમે તમારે ચોરી કરી ને ચોરી કરી ઈ પપ્પા આ ઉલા હતા આવલા ચોરી કરી રામ રામ આ રામ રામ અરે તમે શું કામે આયા હતા અમે લેવડા બેઠા હતા તમારે કઈ કામ હતું ભાઈ ના ના હું તો પપ્પા આરી ચોરી કરી દે ને પપ્પા આરી ઈ લેહન અમે બંને મળતા અલા તું છોકરા બંધ થાને લઈ જાવ દે ને શાક થી લઈ જશે એમને એટલું એક તાળાનો ના પપ્પા મને કેમ કરે છે યાર અલા મારો છોકરો છે એવો અલે તમારો છોકરો તો નગરો ઓલો નહીં આને દાંતે દેવાની જરૂર છે શું કરે હાલ આ વરસાદ આવી થઈ ગયો તો હવે આપણે ઘરે નહીં જાવ હા મારે સાત આપવાનું બાકી પડ્યું છે અમારે આ મામાની આબાના હતા ત્યારે આપણે હેતા થાય હવે કડોતા લા ઉપર લે ભલે કેવા ફોન આવ્યો હાલો હા અલા એ હારું આવે રા મમ્મુને ઓય હા તે મમ્મુની આ મમ્મુ આ બાબા તો અલા છોકરા પાક બગાડવા આવ્યો વરસાદ આપણે પાક તમ તો બગડી જાય તો પડ્યો હે આ તો સારી કડક વાડી છે હા એટલે કહું સાત હાકે પછી આપણે અમારે બધું ઓલો ગવર વાઢેલો હતો ને ઈ પડ્યું છે હજુ તો એ ઢાકો પછી ને બધું પલાળીને જતો રહે સારું અલા આ તો એક પૈસા જ નહીં આવતા હવે ઓય જાવું જ પડશે અલે આપણે હારું મેણી રે ત્યાં ભાડી દઉં હા હાવ હાલો ઘરે વરસાદ એવું થઈ ગયું મો અલા હેડો હતો હવે